બોડેલીના મોટી બુમડી ગામની 9 વર્ષની માસૂમ બાળકીનું તલાવડીમાં ડૂબી જતા મોત. કુદરતી હાજતે ગયેલી દીકરીનો પગ લપસતા તે ઊંડી પાણીની તલાવડીમાં ડૂબી જતા તેનું મોત થયું છે. તલાવડીની નજીક ઘરના લોકો દોડી આવ્યા હતા. તલાવડીની બહાર કાઢી CHC ખાતે લઈ જતા ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. માસૂમ દીકરીનું નામ રિંકલ રણજીતભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે. બોડેલીમાં 2 દિવસમાં 2 માસૂમ દીકરીઓના ડૂબી જવાથી મોત નિપજાવવાની ઘટના બની છે. ઓકે, આજ રોજ મોટી બુમડી ગામે એક રિંકલબેન રણજીતભાઈ કરીને એક છોકરી છે, જે 8 થી 9 વર્ષની છોકરી છે. ત્યાં રમતા હતા એમના ઘર આંગણે, અને જ્યારે બી એક ખાડો હતો એમાં પગ લપસી જવાથી એ ખાડામાં ડૂબી જવાથી એમનું મોત નીપજ્યું છે. શું નામ તમારું? રાઠવા કુલદીપ કુમાર માધુસિંહ, ગ્રામજન. Yeah.